નવસારીથી વલસાડ જવા નાયબ મુખ્યમંત્રી રવાના થયા છે। નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ઉતરતા જ ડેપ્યુટી સીએમ રવાના થયા છે। ડેપ્યુટી સીએમ સાથે સાંસદ ધવલ પટેલ પણ વલસાડ રવાના થયા છે। આ પહેલા ડેપ્યુટી સીએમએ નવસારી સિવિલની મુલાકાત કરી। સિવિલ ખાતે કરુણા મંડળ દ્વારા બનાવાતા ફૂડ પેકેટનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ બાદ વેરાવળ જકાતનાકા નજીક સ્કૂલની મુલાકાત કરી। ટાટા બોય સ્કૂલમાં આશરો લેનાર લોકો સાથે વાતચીત પણ કરવામાં આવી છે। એક તરફ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નજર રાખી રહ્યા છે, બીજી તરફ દક્ષિણ ગુજરાતની જે સ્થિતિ છે, 3 જિલ્લાઓ ખાસ કરીને નવસારી, વલસાડ અને સુરત, ત્યાં ફૂડ પેકેટ હજારો લોકો અસરગ્રસ્ત થયા છે। એમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ફૂડ પેકેટ જે તૈયાર કરાયા છે એ આપ જોઈ રહ્યા છો, નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। હરસંઘવી ત્યાં પહોંચ્યા અને સ્થિતિની હાલમાં જાણકારી મેળવી છે। નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ઉતરતા ડેપ્યુટી સીએમ હવે રવાના પણ થયા છે। ટાટા બોય સ્કૂલમાં આશરો લેનાર લોકો સાથે વાતચીત કરી છે। આપ જોઈ રહ્યા છો, નવસારીથી વલસાડ જવા નાયબ મુખ્યમંત્રી રવાના થયા છે। નેશનલ હાઈવે 48 પર પાણી ઉતરતા જ ડેપ્યુટી સીએમ રવાના થયા। નવસારી વલસાડની જે સ્થિતિ બની છે એ ખૂબ જ બદથી બદતર થઈ ચૂકી છે, કારણ કે અધધ વરસાદ વરસ્યો છે। વલસાડ પાણી છે, નવસારી પાણી છે। આવી સ્થિતિની વચ્ચે સરકાર શું કરી છે કે આપ જોઈ રહ્યા છો, ડેપ્યુટી સીએમ ત્યાં પહોંચ્યા, સિવિલ ગયા, ત્યાર પછી અલગ અલગ જ્યાં જરૂરિયાત લોકોને મળી રહ્યા છે। આ ઉપરાંત હજુ પણ અલગ અલગ વિસ્તારોમાં જવાના છે। નેશનલ હાઈવે 48 પર પાણી ઉતર્યા તો ડેપ્યુટી સીએમ રવાના થયા છે। ધવલ જોડાઈ ગયા છે। ધવલ, હરસંઘવી ક્યાં જઈ રહ્યા છે, શું એમનો કાર્યક્રમ છે, શું જાણકારી હાલમાં નવસારી આવી રહ્યા છે, નવસારીથી આગળ વધ્યા છે? જી, જે અત્યારે નવસારી અને વલસાડ જિલ્લામાં જે વરસાદની પરિસ્થિતિ છે તેના કારણે નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી નવસારી હતા અને નવસારી એમણે સમીક્ષા બેઠક કરવા સાથે જે અસરગ્રસ્ત વિસ્તારો છે એની મુલાકાત કરી છે અને જે લોકોને જરૂર હતી એ પ્રમાણે એમને આશ્વાસનો પણ આપ્યા છે। પરંતુ જ્યારે જે સ્થિતિ હતી એના કારણે નવસારી રહેવાનો પહેલા પ્લાન બન્યો હતો અને નવસારીથી સમગ્ર જે સ્થિતિ છે એના ઉપર મોનિટરિંગ કરવાના હતા, પરંતુ જે રીતે પાણી ઉતરી રહ્યા છે એટલે વલસાડ જવાનો પ્રોગ્રામ બન્યો અને હાલમાં જે છે એ નવસારીમાં અસરગ્રસ્ત જે લોકો છે એમની સાથે મુલાકાત કર્યા બાદ વલસાડ જવા માટે રવાના થયા છે અને વલસાડમાં જે સ્થિતિ છે એનું નિરીક્ષણ કરશે, સાથે સમીક્ષા પણ કરશે। સાથે સાંસદ ધવલ પટેલ પણ એમની સાથે રહ્યા છે, કારણ કે સાંસદ ધવલ પટેલ જ્યારે દિલ્હીથી વલસાડ પહોંચી રહ્યા હતા ત્યારે એ પણ અહીંયા નવસારીમાં રોકાઈ ગયા હતા, એટલે સાંસદ પણ વલસાડ જવા રવાના થયા છે। જી જનક। બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો કે હવે હરસંઘવી જે વલસાડ જવા રવાના થયા છે। દક્ષિણ ગુજરાત આપ જુઓ કે તાપીમાં પણ ધોધમાર વરસાદ છે, પણ 3 જિલ્લાઓ જે છે એ ભયાનક સ્થિતિ છે। એમાં એ નવસારી અને વલસાડ હાહાકાર મચાવી દીધો છે। આ વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં ખેતરો પાણી, નદીઓ છલોછલ છે। આવી સ્થિતિની વચ્ચે પ્રજાના હાલ બેહાલ થયા છે। સરકાર તરફથી તમામ લોકોએ વિનંતી કરી છે, કારણ કે વરસાદ ચાલુ છે તો કોઈ શક્ય જ નથી મદદ માટે। આવી સ્થિતિની વચ્ચે આગામી 48 કલાકના આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે। રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે મદદ માટે પહેલ થઈ રહી છે। પહેલમાં ગાંધીનગર કમલમ ખાતે કાર્યકરો 24 કલાક સેવા આપશે, જ્યાં પૂરગ્રસ્તો માટે ભાજપનો હેલ્પલાઇન કંટ્રોલ રૂમ શરૂ થયો છે। આ જાણકારી મહત્વપૂર્ણ છે। હેલ્પલાઇન કંટ્રોલ રૂમ જાહેર કરાયો છે। નંબર પણ મેં તમને કહ્યું છે કે નંબર જે છે એ નોંધી લો, જરા તમારે જરૂર હોય તો નંબર પર કોલ કરી શકો છો। 6359602000। ફરીથી આપને કહું, 6359602000। ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લાના અમુક તાલુકાઓ, તાપીના અમુક વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ગામડાઓ અને અલગ અલગ વિસ્તારમાં લોકોને ખૂબ તકલીફ પડી છે। વહીવટીતંત્ર આજે બપોર સુધી
11,000થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં નવસારી જિલ્લામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. આજે 15-20 ફૂટ પાણીમાં 4 વાગ્યા પછી જે લોકો બાકી હતા તેમાંના કોઈક એમના ઘરના છાપરા પર નલિયા પર બેઠા હોય અને ભારી વહેનની વચ્ચે બી NDRF SDRFની ટીમ દ્વારા 64થી વધારે લોકો જે ફસાયેલા હતા એને મોડી રાત પહેલાં નિકાલવામાં આવ્યા છે. હજી બી આ કામગીરી ચાલુ જ છે. ઘણા ગામડાઓ એવા છે જ્યાં પાણી થોડું ઓછું બી થયું છે અને વહીવટીતંત્ર હોય કે સામાજિક સંસ્થાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠન હોય, આ બધા જ લોકો સાથે મળીને અહીં રાત દિવસ એક કરીને જે કાર્ય કરી રહ્યા છે એવા સૌ વહીવટીતંત્રના જવાનો અને સામાજિક સંસ્થાઓના સૌ કાર્યકર્તાઓ, આ બધા જ લોકોનો હું આભાર બી માનું છું. અને સાથે સાથે આ તકલીફને પહોંચી વળવા માટે આજે અનેક NDRFની ટીમ પહેલેથી આપણી પાસે હતી. પ્રધાનમંત્રીશ્રીએ, પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીશ્રી અને તમામ લોકોએ તાત્કાલિક ત્યાંથી બીજી NDRFની ટીમ બી આજે સાંજે બી મોકલી અને હમણાં રાત્રે બી બીજી NDRFની ટીમ બી આવી રહી છે. આજે આખો દિવસ 8થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ કે આ બોમ્બે સાઈડથી કે આ પોરબંદર સાઈડથી કે આ દમણ સાઈડથી જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં